નમસ્તે દર્શક મિત્રો, બજારમાં અત્યારે પરવર ખૂબ જ પ્રમાણમાં મળે છે, એટલે કે પરવરની સિઝન ચાલી રહી છે. આયુર્વેદમાં પરવરને આપણા સ્વાસ્થ્ય માટે જેમ ઘી જરૂરી છે તેટલું જ પરવરને સ્થાન ઘી જેટલું આપવામાં આવેલું છે. તો સિઝનમાં જેમ બને તેમ પરવરના શાકનો વધારે ઉપયોગ કરી અને સ્વાસ્થ્યને સારું રાખવાનો પ્રયાસ કરીએ. આ માટે મેં અહીં 500 ગ્રામ પરવર અને 2 બટાકા લઈ ધોઈ તેની છાલ ઉતારીને ઊભા સમારી લીધા છે. પ્રમાણસર તેલ મૂકીને તેમાં રાઈ અને મેથીનો વઘાર કરી તેલ થઈ ગયું એટલે થોડી હિંગ નાખી છે. ત્યારબાદ મેં અહીં તેલ થઈ જાય એટલે સમારેલા પરવર અને બટાકાને ધીમેથી તેલમાં ઉમેરી દો. બધું બરાબર ઉમેરાઈ જાય ત્યારબાદ ચમચાથી સમારેલા શાકને તેલ સાથે મિક્સ કરતા રહો. આ શાકમાં પાણીની જરૂર પડતી નથી, એટલે કે પરવર અને બટાકા બંને સ્વભાવે નરમ હોવાથી પાણી વગર પણ સરસ ચડી જાય છે અને તેનો ટેસ્ટ જળવાઈ રહે છે. પાણી નાખશું તો થોડું શાક ફીકું બની જશે અને પાણીની જરૂર પણ રહેતી નથી. તેલ સાથે શાક બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ધીમેથી બધા મસાલા કરી લો. સૌ પ્રથમ પ્રમાણસર મીઠું નાખો, ત્યારબાદ હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લસણ પાવડર. જો લસણ ના ખાતા હોય તો લસણના પાવડરને સ્કીપ કરી શકો છો. અને ઘરમાં જેટલું તીખું ખવાતું હોય તે પ્રમાણે મરચું પાવડર ઉમેરો. અને હા, સિંગદાણાનો ભૂકો આમાં સરસ ક્રન્ચી ટેસ્ટ લાગે છે, એટલે તેને ભૂલતા નહીં. તેને પણ ઉમેરી દો અને થોડું વધારે પ્રમાણમાં ઉમેરજો. મસાલા બરાબર ઉમેરાઈ જાય ત્યારબાદ શાકને ચમચાથી મિક્સ કરતા રહો. આ શાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને પાણી વગર બનતું હોવાથી તમે બહારગામ લઈ જવું હોય તો પણ આરામથી લઈ જઈ શકો છો. ટિફિનમાં પણ ભરી શકો છો, કેમ કે એનો રસો ઢોળાવાનો ભય રહેતો નથી. મસાલા બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે તેને ફેરવતા રહો. એક બાજુ થોડી કોથમીર પણ સમારીને રાખો કૂણા ડંઠલ સાથે. કોથમીર પણ શાક જોડે ચડશે એટલે તેની પણ સરસ સુગંધ આવશે શાકમાં. કોથમીરને પણ શાકમાં બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેને ઢાંકણું ઢાંકીને ઉપર થોડો વજન મૂકો. મેં અહીં ઢાંકણું ઢાંકીને ઉપર આરસનો પાટલો મૂકી દીધો છે. 2 મિનિટ એવી રીતે ચડવા દો તો આપણું શાક એકદમ રેડી થઈ જશે. ત્યારબાદ ઢાંકણું ખોલીને શાક થઈ ગયું કે નહીં તે ચેક કરી લો. તો મિત્રો, આપણું પરવર અને બટાકાનું એકદમ સ્વાદિષ્ટ શાક ખાવા માટે તૈયાર છે. તેને ગરમા ગરમ રોટલી સાથે તમે ખાઈ શકો છો. મિત્રો, મારી ચેનલ તમને પસંદ આવતી હોય, મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો, લાઈક કરો અને હા, તમારા પ્રતિભાવ મને જણાવવા માટે કમેન્ટ કરતા રહો. મારો વિડીયો જોવા બદલ દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું. આવજો.